સમય બધા શ્વાસ પર અસર કરતા ચાલે. આ શરીર નાનું મોટું હોય શક્તિ દોડવાની એ વાત સુધી થઈ પણ ભગવાનને એટલે આપણને મળ્યું છે કુદરત બસ. હવે એમાં આપણે કઈ છોડી સુંદર કરી જાણીએ કે જેથી કરીને આપણું બધાનું જીવન સાર્થક થાય. તો એની વાત વિચાર કરવી ગમશે તમને? હવે તમે બધા કહો કે આપણે બધા શાના માટે કઈ ખેતી કઈ વસ્તુ સૌથી એક શબ્દમાં જવાબ આપો તો શાના માટે આપણી આ બધી જીવન કે શોધખોળ કે મહેનત કે બધું શાના માટે કરીએ છીએ? બેટર લાઈફ એટલે કરેક્ટ. પણ બેટર લાઈફની વ્યાખ્યા શું પાછું પૂછે બેટર લાઈફ ઓકે. ત્યાર પછી આ કહેશે કે ડિઝાયર તો પોતાનો પૂરી થતી બે પૂરી કરે ત્યારે બે નવી ઊભી થાય ના થાય એ ખોટું નથી. એમાં છે કાઢવું. પણ ડિઝાયર શું કહે છે કે જે તમે ડિઝાયર એટલે એક સરગાડી આ એટલે આપણે સંતોષ થાય સારી વાત છે. પણ પાછી નવી એટલે ટૂંકમાં કેવું થાય એક જ શબ્દમાં તો આપણે બધા સુખમાં છોડીએ છીએ કે દુઃખને છોડીએ છીએ. હા પછી બધી માન્યતા જે હોય કે ભાઈ આપણે આટલી બધા યંગ છો એટલે તમે કહેશો કે એવા આગળ આવીએ શું કે છે કેનેડા કોઈ કહે છે હું ઓસ્ટ્રેલિયા જઉં, કોઈ કહે છે બીજે જવું, કોઈ કહે છે વોટેવર તમે ડિઝાઇન નથી કરતા. પણ છેલ્લે છોડીએ છીએ શું સુખ કે બીજું કંઈ. અને આપણે માત્ર સુખને છોડવા કૂતરા બેઠા હોય ગાય નહીં દીકરી પસંદ પડે તો પછી આ સુખની શોધમાં આપણે બધા જે છીએ બધી આખી હવે લોકો સમજ કઈ વાપરવી કે જેથી ઉછીને એને સુખ કરાવે. દાદા ભગવાન આવી છે આપણે બધા મનુષ્યો પ્રમાણ બિયારણ હરખું નાખ્યા આવે આપણે મહેનત કરવી પડે. થોડું બિયારણ નાખ્યું, થોડું પાણી છાંટ્યું, થોડું રક્ષણ કરે તો આપણે ચાળીઓ બનાવે ખાઈ ના જાય તો પછી કંઈ નાખવું જોઈએ. બિયારણ ખાવું જોઈએ થોડું ખાતર પણ નાખ્યું તો દાદા ભગવાન આટલું જ કહે છે આટલી જ સમજણ જીવનમાં પ્રાપ્ત કરવા જેવી છે કે અમે શોધી કાઢવું. શું શોધી કાઢવું કે વસ્તુમાં શું કેવું નથી છે પણ વસ્તુનું શું કેવું છે નથી પ્રાપ્ત ભોગવવું એવું નથી પણ વસ્તુનું શું કેવું છે ના કહે પણ છે સરસ. હવે દાદો આપણે ત્યાં વડોદરામાં ખૂબ મોટો બંગલો આપણને શું થાય આપણું તો પ્રતાપનગરમાં છે કોઈ પૂછવાય જોવાય આવતું આવે આપણા પુત્ર ભૂલથી આવી ચડ્યા વડોદરામાં સીવડું ત્યારે વડોદરા વાળો ગયો ન્યુયોર્કમાં અને બીજે આંકડા ગણતા ના આવડે એટલે કોમ્પિટિશનને કમ્પેરિઝન ના થાય. આપણું સુખ છે આપણને મજા આવે છે પણ જેવું કોકનું મોટું જોયું એટલે આપણને આપણું કહેવા દોડે જ ના દોડે. આ બહેનો લગ્ન પ્રસંગે આમ જતા ને આવું બતાડતા કેમ હશે આપણે લાવ્યો કે ચાલે મને ખબર પડી પણ એ બતાડવાનું કેમ અમારી બહુ આટલી લાવી કે મારી વધારે આટલું લાવી છે શું છે આપણે એ કહેવત છે જંગલ મેં મોર નાચા કિસને દેખા. કોઈ જુએ નહીં સરખામણી ના થાય તો આપણને શું લાગે લાગે પણ કઈ વાત નહીં. મનુષ્ય સ્વભાવ કોમ્પિટિશનને કમ્પેરિઝનમાંથી શું પડે પણ દાદા ભગવાનની શોધખોળ કરી ત્યારે રેસકોર્સમાં બધા ઘોડા દોડે એનો પહેલો નંબર કેટલાનો આવે અને બીજા હા બે અને પહેલા નંબર વાળાને શાંતિ હોય ટેન્શન હોય ના એને સૌથી વધારે ટેન્શન હોય કાલે બીજો આવે આજે પહેલો છે કાલની રેસમાં બીજો આપણે નહીં નીકળી જાય કાકે આજે જીતી ગયો પાછી રેસ થાય કાલે બે દાડે ચોથે દાડે તો બીજો જીતી જાય. એટલે ટૂંકમાં માણસનું મન અને અહંકાર એ આ કોમ્પિટિશનને કમ્પેરિઝન પણ ખોટું નથી પણ કોમ્પિટિશનને કમ્પેરિઝન પોતે પોતાની ગુણવત્તા ક્વોલિટી સુધારવા માટે કે કાલે મને
આવડતું તો આજે વધારે સારું આવડે છે કે સમજું છું કે આટલું ઓપરેશન વધારે સારું કરું છું. પણ બીજાની જોડે વસ્તુઓની સરખામણીમાં પણ આ ભાવ નહીં કરવો. કોઈ દાડો પરિવાર પછી દાદા બધાને શું કોનું ના આપણું દિલ અને હાર્ટ જોઈએ ખબર શું કયા લેવલ પર એ તો માઇન્ડ અને ઈગો લેવલ પર અને હાર્ટ લેવલ પર શું કહી ખેતીમાં એવું શું કરીએ અને પાક સુંદર થાય અને જાણ તો દાદાએ શું બહુ નાની વાત છે. હવે આજે અહીંયા આવવાના કામમાં તો લાગશું પાણી આનંદ થતો તો બહુ હસું થતું હતું. સેલ્ફી સારી આવતું એટલે તો પાવડર લિપસ્ટિક લગાડે તો સેલ્ફી અને આ વગર પાવડર લિપસ્ટિક સેલ્ફી એટલે સાદો દાખલો આપણા જન્મમાં જોતું હોય છે. પછી બર્થડે આવે તો આપણે નક્કી કરીએ કે વધારા પછી બર્થડે આવે છે થોડીક થોડી ચોકલેટ ચોકલેટ લાવીશું પછી લાયા પણ ત્યારથી આનંદ થાય. પછી એમને એમના ઘરવાળાને પતિદેવને કીધું બી ના પડે પણ પતિદેવ સમજી જાય ને કે કંઈ કેમ છે ખાવાનું છે મારા મનવાની કાયમ એ બીજાને શું પહોંચવાનું છે એ પહેલાં મને શું કરે છે એ બર્થડેની વાત હોય કે આપણે કાં કબૂતરને 3 નાખવાનો એને 4 નાખવાનો બધા રિવાજ કેમ આવ્યા એને ભગવાન છે અને એને કંઈ કારણ પહોંચે ને એ પહેલાં મને શું ભાઈ આ બધાને પૂછું તો આ સાચી છે કે ખોટી છે? તમે તમને કોઈનો ધક્કો ખાવાના કોઈ ભેડા બાજુથી ચલાતું નહીં અને તમે નક્કી કરો કે કંઈ હું બજારમાંથી જઉં છું વસ્તુ લાવી આવે તો માજી કંઈ તમને જુએ છે કંઈ કરી આવ્યું તમારા પગ પર દબાઈ આવ્યું હજુ દબાયા નહીં કરવું હું નક્કી કરું ત્યારથી તમને આનંદ થાય કે ના થાય જરા તપાસ કરો. હું કહું છું એટલે નહીં તપાસ કરો. ઊંધી પડશે. હું આગળ પગલું કહું છું હજી સેવા કરી નથી તે પહેલા આનંદ થાય. કેમ? તો મનથી પણ નક્કી કરે છે. મનથી વાણીથી ને કાયા પહેલું મનમાં નક્કી કરે છે કે કોઈને સુખ આપતા પહેલા પોતાને સુખ આપે છે. શું કરે છે? હવે આ મને સમજણ પડેલી નહીં. બધાએ આખી દુનિયામાં બધા એવું કીધેલું હતું. વિવેકાનંદ એવું લખ્યું કે બીજા માટે જીવે તે કરે છે જીવે છે. મહાવીર એવું લખ્યું કે બહુ ઉપયોગ પરોપકાર એમ કે પરોપકાર કરો. મને લાગે સાચી વાત છે. પ્રતિપાદનથી કહે છે વાત સાચી પણ મારી બુદ્ધિ એવું કરી શકે નહીં. કેમ? તો કે આમ તું બેસી હું જેટલા કામમાં છું યાર પૈસા નિશિતાનંદનું કામ યાર કાંઈ પણ કર છે આ નથી પાડતો છું. પણ પછી મને અનુભવ થયો બધા પોતપોતાની મેળે ગોઠવાઈ જાવ તો સરસ મળી જશે. છેવટે આસન કેવું હોવું જોઈએ? સુખાસન. તે અહીંયા ગેરંટી છે કે જેવું આસન મળશે પણ સુખ ચોક્કસ મળશે. શું મળશે? હા એટલે સુખ વખત આસન થઈ જાય ને તો આ એક નિયમ આ બધાને કહું છું કે મને પોતાના અનુભવમાં આવ્યું કે હું કોઈને સુખ આપતો નથી પહેલા મને થાય છે કે જ્યાં સુધી આ બધા ઉપદેશ આપતા હતા ને ત્યાં સુધી મારા અંદર પલ્લે પડતું ન તો કાર્ય પરિણામ આપતું ન તો કંઈ મારી પાસે ટાઈમ નથી મળશે. પણ પછી મને ખબર પડી અનુભવ થયો કે બીજાને માટે નહીં મારા સુખ માટે કરી રહ્યો છું. શું કરી રહ્યો છું? બીજાને સુખ આપતા પહેલા મને સુખ થાય છે. અને ઊંધી વાત આપણે કોઈની જોડે ઝઘડો થઈ જાય કાં થઈ જાય એનું ઉપકાર થઈ જાય. ઉપકાર તો પપ્પા મમ્મી જોડે જમી જાય ફેરી જાય. હવે બીજાને ખાવાનું બહુ સારું લાગે સારું લાગે સરસ બનાવી બનાવી આ બધી કઈ જાતની બીજું સાયન્સ કઈ જાય ખબર પડી કે મારા મનમાં કહે કે કોઈને ડિસ્ટર્બ થવાનું છે મને ડિસ્ટર્બ કર્યા વગર રહેતું
પેલું નીચે હા હવે કંઈક કરવા જવાનું રસ્તે ઉભા રહેવાનું છે કંઈક કોણ જરૂર છે લાવો એટી કરું કે ના બહુ મજાનું છે કોમ્પ્યુટરમાં જવાનું છે ખાલી કમાન્ડ ઠીક કરી દે શું છે સોફ્ટવેર એટલે પછી કોમ્પ્યુટર કામ કરે ત્યાં જીવન છે એ અદભુત વિજ્ઞાન છે એટલે દાદા ભગવાને બીજું પગલું એનાથી શરૂ કર્યું શું કરે કે મહેનત કરવા જવાની શોધવાની હવારની પોલમાં તું ખાલી ભાવના તારા કોમ્પ્યુટરમાં સોફ્ટવેરમાં ફીલ કરવી શું કરવી હા જેને માનતા હો ના માનતા હો જેને અંદર તો ભગવાન છે અંદરના ભગવાનની સાક્ષી એ કહ્યું મારા પ્રાપ્ત સવારથી સાંજ સુધી બધાને સુખ મળવું મદદ કરી ના બાકીનું કુદરત કરી દેશે એ પહેલી વાત કરીને કે આપણે બિયારણ નાખીએ થોડું પાણી નાખીએ થોડી કલાક ખેતરમાં બેસી ના એ કુદરત કરે છે એવી રીતે આપણે ભાવ બિયારણ નાખ્યું શું નાખ્યું અને ભાવ બિયારણ આ ઉત્તમ ભગવાનનું બતાડેલું છે શું છે પછી એને પાણી શું પાવાનું તો કે રોજ સવારે નથી કરવા અને પછી કુદરત તક આપે એને મહેનત થયા કરશે બાકીની મહેનત કુદરત કરી દેશે શું કરી દેશે હવે એની સાયન્સ તમને સાયન્સ ગમે આજે તો સાયન્સનો જમાનો છે ને નહીં તો બી કેમ એટલે ઇંગ્લિશમાં શું કે વાય વોટ હાઉ બેન કેમ કરવાનું કેવી રીતે કરવાનું શા માટે એ બધું સમજવું પડે બાકી તો આ જૂની પેઢી તો શું કે બીજી પર ચડાઈ આવજો આમ ખેતર પણ આવું તમારા વિડીયોમાં પણ મને સમજણ તો પાડો કેમ કરવાનું એની પાછળ શું વિજ્ઞાન રહેલું છે શું ફાયદો રહેલો છે સમજણ જે વસ્તુની પડે એમાં પરિણામ આપે એટલી ક્રિયા ફળ આપે નથી સમજણ જે છે ક્રિયાની પાછળ છે તો પણ રામ રામ બોલે આ કચ્છું રામ રામ બોલે અને મોટા રામ રામ બોલે બધા હાથું ફળ મળે કેમ બધા બોલે તો રામ રામ જ છે સમજણ કયો ડિફરન્સ છે સમજણ બસ બસ બરોબર હાલે તો કાંઈ સારું નહીં બધું લાંબુ થોડું ના આપણે આખા વ્યવહારનો સંસાર ધર્મનો આ સારો એક જ નિયમ છે કે જો સુખની ખેતી કરવી હોય સરસ તો આપણે ભાવના મૂકવાની કે મારાથી સમય સુખ મળો અને આપણે કોઈ ઊંચી પહેલું આપણને એટલે પછી મને સમજાય બિફોર હેલ્પિંગ અધર્સ બીજાની મદદ કરતા પહેલા મને હવે આપણે વિજ્ઞાન કેવી રીતે તો વિજ્ઞાન શું કહે છે મેં કહ્યું એમ કે આ નક્કી કરે કે થોડા લોકો બોલાય છે હજી કોઈને ઇન્વાઇટ કર્યા નતા કોઈની છપાઈ નથી કોઈને ફોન કરે કોઈ પૂછો તપાસ કરવાનો થવા લાગે કેમ તો મનના લોકો નક્કી કરે ત્યારે પણ પોતાને અને દુઃખ કોઈને થવા માટે દુનિયા દુઃખ કોઈ મને કંઈક તમારો સ્ટાફ દવાખાનામાં હાજર નહોતો અને ખબર નહીં કેવો સ્ટાફ રાખ્યો છે તમે એટલે મારું હું થાય કાંઈ નહીં સોમવારે જવું એટલે વાત બરોબર એવી ખબર પાડું હરખાત સીધા થઈ જાય પોતાની મજા કરે મારું શું થાય એટલે ખબર મારી પણ છે શું થઈ જાય આમાંથી કોઈ નક્કી કરે આપણે જે કોઈ કહી જાય કે પ્રતિપાલનથી મોડે મોડે તમારું હાલ બોલે કહીશ ને એટલે આપણું મશીન ચાલુ થાય તો આટલી ભાવના પહેલું તો આપણને ખબર પડી કે ભાઈ આટલું પોઝિટિવ શું આપવાના એમાં છીએ તો આપણને મોડું વસ્તુ થાય સેલ્ફી હારી આવે આપણી શક્તિ ઉદ્ભોગામી વધે જ આવે ત્યારે થાકેલા હોય તો સ્ફૂર્તિ આવી જાય અને સાયન્સની ભાષામાં વાત કરીએ તો સાયન્સના મશીન લગાવીએ ને ઓરા ફોટોગ્રાફ ઓરા એશિયા સરસ આવે પછી એક મનુષ્યના એમઆરઆઈ પિક્ચર સારા આવે સાયન્સ શોધી કાઢે છે આ બધાએ સમજવા જેવું છે કે આપણે જ્યારે આવા સુખના એવા ભાવમાં સુખ આપણે કરીએ છીએ ત્યારે શરીરમાં બધા પોઝિટિવ હોર્મોન્સ સિક્રેટ થાય છે એ આપણી હેલ્થને પણ ફાયદો કરે છે શું કરે છે અને જ્યારે ખબર પાડી જાય આ સાસુમાં રોજ કચકચ કરે છે એક દાડો એવું પાઠ ભણાય હવે સાસુમાં તો કંઈ શીખવાનું હશે થશે પણ આપણી અંદર પડ્યા કરે અને તે નેગેટિવિટી રોગોનું કારણ બને
વાત આ વાત સાંભળી કે નહીં એનો પુરાવો મને કેવી રીતે મળશે? આપણે જો બધા તો કે તમે પ્રશ્નો પૂછો તો મને ખબર પડી એક વાત આપી પ્રશ્નો નહીં આવે તો હું સમજી જઈશ કે આ તો કથાવાજી આપણે જિંદગી કેટલી કથા સાંભળ્યો એ તો બહુ સાંભળ્યું પણ પછી ઘેર આવું પાછો એવો કામ લાગતું આપણે ડાક્ટર કેવો જોઈએ દવા કામ લાગે એવું ડાક્ટર કે કામ જ ના લાગે એવું ડાક્ટર કામ આવે હોય કોઈ કહીએ છીએ 2 દાડા રાહ જોઈએ 3 દાડા પછી ચોથે દાડે કહી દઈએ ડોક્ટર કારણ કે દવા બદલો નહીં ખાનગીમાં મનમાં શું કહીએ એ તો તમને મળી નથી. હવે બીજી વાત મૂળ વાત તો કે 2 પ્રકારના સુખ છે ખેતી 2 પ્રકારની એક આ વ્યવહાર સુખની વાત એ અરસપરસના વ્યવહાર પણ આપણને બધું જ આપણી ઈચ્છા પ્રમાણે આપી દીધી એવું જોયેલું મકાન એવું જોયેલું કેનેડા ઓસ્ટ્રેલિયા આપણે ધાર્યા કરતા સારા ધર્મો પછી અંદર તપાસ કરો એવું બધું પૂરું થઈ જાય કે બાકી રહે તો શું એનો પૂરું થઈ જાય થઈ જાય કે બાકી રહે પૂરું નહીં કરું બોલવામાં કઈ વાત નથી. ચાલો આ છોકરાઓ જોડે વાત કરી આ ચાલો બધા મોડા કામ બન્યા બાકી રહે સમથિંગ મોર સમથિંગ મિસિંગ હજી આગળ કંઈક છે આગળ શું છે હજી વધારે શું છે ચાલો એ પણ વાંધો નહીં તપાસ કરી અંદર વાળું હોય કે આ ઓબ્ઝર્વેશન કહેવાય તો કે ગમે તેટલું હોય પણ અંતરદાહ વર્ષો બંધ થાય આ વડીલોને પૂછે બંધ થઈ જાય આ બધું મળ્યું આખી જિંદગી તમે સફળતાપૂર્વક બધું જિંદગી બજાવી દીધી છે છોકરા છોકરી પૈણાવી દીધા છે છોકરા કે છોકરા છે હવે તો અંદર ઠંડી થઈ ગયું તો હોવું જોઈએ કે આવું જોઈએ ઘણી ગયેલું છે કે અંદર છે ચાલુ છે હા એમ કેમ એવું છે કે એનું વિજ્ઞાન છે શું છે હવે અહીંયા ઇલેક્ટ્રિકના 2 વાળાને જોડીએ તો શું થાય નિશ્ચિતાનંદ જે મુજબ પાર થાય શું થાય એટલે નિશ્ચિતાનંદની શું કહે ડાક્ટર સાહેબ તમને આવડે નહીં તમે કોઈ કરો અમારી લાઈન છે પેરેલલ નાખી દે એટલે લાઈન શું થાય ચાલુ કરીએ એને ખબર છે કે ભગવાન પહેલા પણ આ બહાર છે ને નજીક આવ્યા છે આપણે જાણતા નહીં એટલે હું મારું આમાં સુખ માન્યું એટલે ભેગા થયા એટલે આકૃતા વ્યાકૃતા મટી નથી ને ભય જતો કેટલા ગભરાયેલા આપણે મને ખબર નહીં તમારા ગામમાં કોરોના આવેલો પણ અમારા શહેરમાં બધા જ ગભરાયેલા કેમ તો કે આજુમાં કોરોના બાજુમાં કોરોના જમણે કોરોના મારા ઘરમાં 10 જણને એક સાથે કોરોના મૃત્યુનો ભય કોઈને છોડે તો કે વ્યવહાર સુખ ઉપર નિયમ પ્રાપ્ત કારણ જો પણ વિજ્ઞાન સમજો કે વ્યવહાર સુખ એની જગ્યાએ બરોબર છે પણ અંતરદાહ થતો નથી ને ભય થતો તો પછી સામે છે નર્મદાના 2 કિનારા છે કે આ કિનારે આવું છે તો સામે કિનારે જુદું હોય ના હોય જ્ઞાની પુરુષે શોધી કાઢી આ બાજુ આકૃતા વ્યાકૃતા છે ભય છે તો સામે કિનારે નિર્ભયતા હોવી જોઈએ નિરાકૃતા હોવી જોઈએ સર્વ ભયોમાંથી મુક્તિ થવી જોઈએ તો એ કેવી રીતે થાય તો હવે તારું નામ શું શ્રેય આ શ્રેય કે પેલો શ્રેય 2 શ્રેય મોટો શ્રેય એટલે બહુ સારું નામ છે શ્રેય એટલે કલ્યાણકારી સર્વ હિતકારી
કે જ્ઞાની પુરુષ શું કહે છે તો શ્રેય છે જો તારું નામ શ્રેય છે કોણ શ્રેય હા મેં આવ જાઓ મારે જોઈતું જ નથી જ્ઞાન તમે કયા ભાષા બોલો છો મારે જોઈતું જ નથી મારે સારી વાત કરવાની છે મેં આવું જ કીધું મને પૂછ્યું તમે કોણ છો તો મેં તો જરા રોકથી હું ડૉક્ટર છે શું કહ્યું અમારે ડૉક્ટરોને છે ને નામ ઉપાધિ કહે છે શું કહે છે માટે કહી પછી મને પૂછ્યું કે તમારું નામ શૈલેષ છે તમે શૈલેષ છે તો માથું કરવાનું ત્યાં ડોહાનું ચટણી એવું નથી શું છે કે આમ કહું કે આ મારો ફોન છે ત્યારે જેને મારું કહું છો આવું તો બધા સાંભળજો વાત શ્રેયની જોડે કરું છું કારણ કે શ્રેય મારી જોડે કરે છે તમે કોઈ મારી જોડે વાત કરતા એવું કેવી કરો એક પક્ષી તો ના થાય ને એક હાથે તાળી પડે તો શ્રેય જ્યારે હું એવું કહું છું કે મારો ફોન છે તો જેને મારું કોઈ વસ્તુઓને હું બે જુદા થયા આ ફોન ખોવાઈ જાય હું ખોવાઈ જાઉં તો આ મારું મકાન લઈએ છે આ મકાનમાં જેવું છે કે આપણે કાલે વડોદરા જતા અથવા તો મકાન વેચી દીધું તો તેને મારું કહીએ છીએ વસ્તુ અને માલિક બે જુદા થયા કે થયા આ વસ્તુ જેને જેને આપણે મારું કહે છે માય નેમ ઇઝ શ્રેય તો માય કહેનારો મારું કહેનારો અંદર કોણ છે આપણે કહીએ છીએ મારું મકાન મારો બંગલો મારી ગાડી મારા પૈસા અને છેલ્લે માય માઇન્ડ મારું મન કહીએ છીએ કે હું મન કહીએ છીએ કોઈ મન અને હું કહેનારો મારું કહેનારો જુદા હોય કે ના હોય મારી સ્પીચ મારી વાણી કહીએ છીએ કે હું વાણી કહીએ છીએ મારી બોડી કહીએ છીએ કે હું બોડી કહીએ છીએ અને મારી અહંકાર મારી ઈગો કહીએ છીએ કે હું અહંકાર એવું કહીએ છીએ જેને જેને મારું કહેવામાં આવે છે દાદા ભગવાને આટલું જ કીધું કે મારું કહેવામાં આવે છે મોટમાં લીટી દોરીને એક બાજુ પર મૂકી દો મારું નામ મારી વાણી મારી વાણી મારી ફિલિંગ મારી કર્મ મારો અહંકાર મારું ઘર મારો બંગલા અને બીજી બાજુ શું બચે મારું એક બાજુ મૂક્યા પછી બોલો ને એ બચે કે જીરો થઈ ગયો પ્રતાપનગરમાં બહેનોને બોલવાનું બંધી છે પડે છે ના બચે હું રહ્યો કે નહીં આવડો પડ્યો ખબર પડવા માટે આજે સાચી એટલે વિજ્ઞાનની વાત કરીએ આજે કદાચ જેને મારું મારું કહીએ છીએ એને શરૂઆત અને અંત હોય ખરું બિગિનિંગ અને એન્ડ છે એટલે બિગિનિંગ ને એન્ડ વાળી છે શું છે અરે જવા દેની વાત બોડી બિગિનિંગ ને એન્ડ વાળું છે રબમાં આવ્યા કે શરૂઆત થઈ એટલે નનામી તો પેલી કાઢતા જ નહીં ને એ કાઢે આ ગામમાં પેલી નનામી નહીં નનામી એટલે પેલો લઈ જાય એને આ ગુજરાતી નનામી એટલે આઠડી આઠવાળો પણ નનામી કેમ કે છે પાછળ દરેક શબ્દની પાછળ અર્થ રહેલા છે કે નામ આપેલું અહીંયા વ્યવહાર ચલાવવા માટે કોઈ બાએ છઠ્ઠીએ નામ પાડેલું હવે નામ વગરનો ચાલ્યો નામ લઈ લીધું શું કહ્યું એટલે ન નામી નામ વગરનો ચાલ્યો તો આ બોડીની પણ શરૂઆત અને અંત છે એટલે ટેમ્પરરી એક રિલેશન વાળા છે તો બોડી બીજું બધા નાના કે નહીં આપણે અહીંયા હમણાં ભેગા થાય છૂટા પડી જવાના કે નહીં સંયોગ કયો શરૂઆત અને અંત તો પછી શરૂઆતના અંત વાળો જે ભાગ ટેમ્પરરી છે અને કાયમ એક સરખો એક બદલાયા કરે બધું જ બદલાય આજે આપણું બોડી છે તે બદલાય વિચાર બદલાય ફિલિંગ બદલાય વાણી બધું જ બદલાય સંબંધ બદલાય રિલેશન બદલાય માય વાળું બધું બદલાય તો પછી એને તે જાણે છે કે આ બદલાય છે તે ન બદલાનારો હોવો જોઈએ કે ના હોવો જોઈએ એટલે કે અંદર બેઠું છે
કે જે કોન્સ્ટન્ટ છે, પરમેનન્ટ છે, બદલાતું નથી. જો આને શરૂઆત અને અંત છે તો પેલો વિધાઉટ બિગિનિંગ વિધાઉટ એન્ડ એટલે કે અવિનાશી હોવો જોઈએ, કાયમનો હોવો જોઈએ. આટલું જ કહે છે કે આ બદલાતું છે, શરૂઆત અને અંત વાળું છે, પેલું કાયમનું છે. જો કાયમનું સુખ જોઈતું હોય તો કાયમ વાળાને ઓળખો. શું કરો? આ ભલે તો એવું પણ કાયમી શું છે ઓળખી લો. ત્રીજી વાર આપણે કહે છે મને મજા આવી, મને કંટાળો આવ્યો, હવે હું આ નવી જગ્યાએ આવ્યો હતો અને કશે સુધારાવો તો મને બધી સવારે પૂછે જ નહીં આ કે ડૉક્ટર સાહેબ હું ગાઈ તમને પરિસ્થિતિમાં તો હું શું કહું? ના બેન સરસ ઊંઘ આવી. એટલે પછી તમારા જેવું પૂછે કે ઊંઘી કોણ ગયું તું, જાણ્યું કોણે? તમે તો ઊંઘી ગયા હતા, પણ જાણ્યું કેવી રીતે સરસ ઊંઘ આવી? સારા વિચાર આવ્યા, ખરાબ વિચાર આવ્યા, સારું કર્યું, ખરાબ કર્યું, કરનારો અને જાણનારો એક હોય જુદા હોય, જુદા હોવા જોઈએ. એટલે જ્ઞાની પુરુષ કહે છે કે અત્યારે ખબર ના હોવાથી બધું એકાકાર થઈ ગયું એટલે કડી બે ભરતી થઈ ગઈ. હવે ખાલી એટલું જ જાણવાનું છે કે હું ખરેખર કોણ છું, મારું સ્વરૂપ શું છે, મારા ગુણધર્મો શું છે, મારું કાયમનું સ્વરૂપ શું છે એ જાણે એટલે મહિલા ભગવાન જાગે. શું થઈ જાય? મંદિરના ભગવાન તો શું કહે છે કે ભાઈ હું તો પગથિયા તરીકે તમે મને મૂક્યો છે એટલે ત્યાં વંદન કરીએ એટલે ટપાલ અંદર રીડાયરેક્ટ કરે છે અંદરના ભગવાનને કે ભાઈ તમને ઓળખતો નથી એટલે અહીં મારે પગે લાગે કે સારી વાત છે પણ તમને મોકલીએ છીએ એટલે ત્યાં પ્રાર્થના કરજો કે હે પ્રભુ તમારું સ્વરૂપ એવું મારું સ્વરૂપ છે અનંત જ્ઞાન વાળું, અનંત દર્શન વાળું, અનંત સુખ વાળું, અવિનાશી. તે બહાર નથી મહી બેઠેલું છે પણ મને ઓળખાણ છે નહીં. હવે આ શ્રી કેવી વાત છે કે તારા પપ્પાએ બહુ મોટો ધંધો મૂકી રાખ્યો પણ તને બતાવ્યો નથી. ત્યાં સુધી તારે બધી મહેનત કરવી પડે પણ જે તારે પપ્પા ધંધો બતાવ્યો ત્યારે બધું ભિખારી પણ મળી શું થાય? એટલે જ્ઞાની પુરુષ શું કે છે કે મહી બધો દલ્લો અનંત જ્ઞાન દર્શન સૂત્રો સ્વતંત્રપણે પડ્યો છે, ખાલી તાર જોડવાનો છે. શું છે? હમણાં બહુ ફાસ્ટ ચાર્જર આવી ગયા છે. શું છે? ધીમા અને ફાસ્ટ ચાર્જર છે ને એટલે અંદર જો ભગવાનની ઓળખાણ થઈ જાય ને તો ફાસ્ટ ઇન્સ્ટન્ટ ચાર્જિંગ એટલે ઇન્સ્ટન્ટ શું મળે કરવાની કે હે પ્રભુ તમારું સ્વરૂપ કે મારું સ્વરૂપ છે મેં જાણીએ છે ખરું પણ મને ઓળખાણ છે અનુભવ થયો નથી. તો એની કૃપા કરો કે વિવિધ ભેગું કરી આલો મને એવો પ્રયોગ કરાવો મને તો અંદર મારું સ્વરૂપ મને ખબર પડે. હીરો તો 24 કેરેટનો અથવા 24 કેરેટ ગોલ્ડ છે તો પછી સંપૂર્ણપણે ખેતી મારી સાથે મનુષ્ય જીવનનો જો કોઈ હેતુ હોય તો એ જ હેતુ છે એક કે વ્યવહારમાં મારા પ્રાપ્ત મને વચન કહે છે કે હું કોણ છું જાણું તો આ કાયમ માટેની પઝલ કોયડામાંથી મુક્ત થઈ જાઉં અને મારું અનંત સુખ મને પ્રાપ્ત થાય. એવું ગમે ખરું તમને કે ના ગમે? એના માટે કંઈ ફી આપવી પડશે કે નિયમ પાડવા પડશે? બધા નિયમ આપ્યા વગર કશું કરતા નથી. કાં તો ફી માગે, ભલે દેખીતી ના માગે તો પછી ધીરે માગે પણ આ એક જ જગ્યા એવી છે કે જ્યાં કોઈ ફી નથી, કોઈ નિયમ નથી, કોઈ કંઠી બાંધવામાં આવતી નથી, એવું નથી કહેવામાં આવતું ફલાણું છોડી દો, આ છોડી દો, આ તો કશો જ કડાકૂટો નથી. દાદા ભગવાનની એક જ ભાવના હતી કે જે સુખ પામ્યો તે તમે પામોથી તમારી ભેગ પડેલું છે. તો આટલી ભાવના કરજો કે હું કોણ છું અમને ખબર પડે. અને શિવ પાર્વતીની વાત એવું કહે છે કે પાર્વતી કે પ્રકૃતિ આ પુરુષની હોય કે સ્ત્રીની હોય કે શિવજી છે એનોની અંદર પણ છે, ખાલી કંઈ જ છે એવું નહીં. શિવજી એટલે આપણા શુદ્ધાત્મા આત્મા ભગવાન એ ખરા જેવું છેલ્લા એ છે. બાકી જે ભાવના કરતા તમે બેઝિક વાત કરી. હવે તમને કંઈ સારું લાગે તો ફરી બોલાવશો તો આવીશું, તમે આવશો તો મળીશું. અને નહીં સારું લાગે તો કંઈ વાંધો નહીં, અમે કંઈ ફી લીધી નથી એટલે માલ પરત કરવાનો સવાલ આવતો. ફી લીધી હોય પરત કરવું પડે ભાઈ, તો તમે ફી આપી દીધી તો આપણે કોરોનાને પ્રતિભાવ જે કેમ છે સોરી
થોડોક જવાબો આપી દો પછી આગળ પાછળ થઈ જઈશ. જુદા જુદા હોય પણ વાતે શું એટલે આ વાત કેમ છે કેવી વાત છે બહુ સમજવા જેવું છે. આ બધાને સમજવા જેવું છે કે સંસાર વ્યવહારમાં આપણે નાટકમાં આવીએ તો નાટકમાં ઉભો કરવો પડે ના કરવો આપણે રાણી બનાવ્યા હોય તો ના હોય તો ઘરેણા મળે નાટક કરવું પડે નથી તો પૈસા આપે પણ અંદર તમે સમજો ને કે મારે તો ઘેરની ખીચડી ખાવાની બસ દાદા ભગવાને કોઈ ત્યાગ ગ્રહણ કરાવ્યો નથી વિજ્ઞાન આપ્યું છે કે કામિની બેન જે એમની ભૂમિકા રોજ નાટકમાં લઈને આવે છે ભલે ભજવે ખાલી આપણે શું કરવાનું શુદ્ધાત્મક લક્ષ્ય સાથે કામિની બેન શું નાટક ભજવશે અને બીજું કે નાટકમાં જે હોય એ તમે ઘરે વળગાડીને આવો રિલેટિવ સત્ય છે લાઈવ છે તો ભાગ ભજવો ભૂમિકા ભજવો પણ સંભાવથી નિકાલમાં રહેજો અને અંદર આપણું અનંત સુખ પડ્યું છે કે તમારે નવરાશના સમયમાં સુખને બનવાનું આ કામિની બેનના બધી મોહ માયા છે પણ અનંત સુખ મોહનની અનેક પ્રકારની વાતો અનંત સુખ કે આપણું અંદરનું સુખ વધતું જશે કે બહારનું સુખ ભરેલી જગ્યાએ રહીને પણ એનો ભેદ રહેશે. શું રહેશે? આ ભેદ વિજ્ઞાન એનું નામ પ્રકૃતિ એનું કામ કરશે. આપણે સ્વરૂપને બધીશું બંને સમાન કરે ચાલશે અને જેમ જેમ આપણું સુખ વધતું જશે એમ પ્રકૃતિનું સુખ આપણા પર હાવી નહીં થાય મોડું પડે એટલે દાદા ભગવાને બધો દાખલો આપતા ત્યાં સ્વરૂપની ચા પીવડાવી વચ્ચે શ્રેય આપીને પહેલો આપ્યો હાથમાં તો શું થાય જરા મોડી લાગે. બસ દાદા ભગવાનને ચા છોડવાનું નથી કીધું પહેલો ખવડાવવાનું ખાવાનું કીધું છે એટલે કે સુખ પોતાનું સુખ વધારે દો સ્વતંત્ર સુખ બાકી પ્રકૃતિને જોડે પ્રકૃતિને જોડે નહીં છે લડવાનું નથી. સમજથી પ્રકૃતિ સમાતી જશે અથવા એની જગ્યાએ કામ કરશે પણ આપણે પૈસા કાપી લેશે તમને ક્યાં ખબર છે જરા કાઢી જવા દો ને પછી તમને સાચું છે કારણ કે છોકરાઓ એક આપણે G20 મારું રોલ પૂરો થઈ ગયો હતો જેનો રોલ બાકી હોય ને બીજ ઉપર પણ ઊભું રહે મારું પૂરી થઈ ગયો કઈ અમારે કેવું બેન છે ભૂમિ ગોપાલ એટલે આપણો પ્રશ્ન સાંભળો પાછળ કે અહીંયા તો મને બધું સમજાય છે સત્સંગમાં આવું તો પછી મારી ઘરની સામે સ્મશાન છે છોકરાને લેવા મૂકવા જાવ ત્યારે દર વખતે જો જાય સ્મશાનમાં ત્યારે વૈરાગ્ય રહે છે કે આપણું બી આપણે છોડી જવાનું છે આ દુનિયા કટલાની છે કામની નથી પાછા ઘરે આવે તો પાછું બધું જોઈએ જ છે આ જોઈએ છે તે છે આ બી ખાય તે નહીં ખાય બધું જોઈએ છે આ એનો પ્રસંગ મોટેથી વ્યક્તિઓ એવું થાય છે તમને લોકોને હવે એમાંથી નીકળવું છે ના નીકળવું જરૂરી નથી અમે અહીંયા સત્સંગ વાળો હા પાડવું જરૂરી નથી કોઈ કે મને તો ગમે છે મને ખાવા પીવાનું સારું છે કપડાં ઓઢવા પહેરવાનું દાગીનાનું સારું છે
પછી એટલે કે હળીએ ફરીએ છે મને મજા જ છે. એવો સંતોષ કોઈમાં હોય ને ના ચાલ આ પેલા હું જવાબ આપું છું પણ પેલા આગળ પાયાની વાત શું કહેવા માંગુ છું, જો આપણે સંસારના સુખી હોઈએ તો મેં ભગવાનની જરૂર પડવાની નથી. એટલે સત્સંગમાં કોણ આવે, ભગવાનને કોણ યાદ કરે, કંઈ મુશ્કેલી હોય તો એટલે અમુક છોકરા વડે સત્સંગ કરે ને આઈ એમ વેરી હેપી કે હેપી માણસને હેપી કેવી રીતના કરવાના તમે? આ તો તમે લોકો માર ખાધો થોડો એટલે થાય કે આમાં સંસારમાં જે હું માનતી હતી કે માનતો હતો એવું લાગતું નથી. તો સાચું સુખ ક્યાંક રીતે હોવું જોઈએ. એટલે એટલા માટે પછી તમે ભગવાનને યાદ કરો કે ગુરુને યાદ કરો કે કોઈને બી યાદ કરો કે આમાંથી રસ્તો બનાવો. આમાં કેવું છે જે મેં કીધું ને તે વસ્તુ છે કે અત્યારે જે આપણી સાથે થઈ રહ્યું છે એ મને ભૌતિક સુખ ગમે છે, બધું ગમે છે, બધું ગમે ખાવાનું કે એ જે ગમે છે ને એ ભાગ લઈને આવેલા છે. એ જે વિચાર એવા જ આવશે કે હજી એક રૂપિયા બનાવો, અહીંયા સેલ છે તો હજી એને ખરીદી આવો. ભાઈ જો હોય તો એવું થતું હોય કે આપણે મોટું મકાન કરીએ, છોકરા હોય તો ઇલેક્ટ્રિક આઈફોન લઈએ, એ લેવાનો ભાગ. એ વાત જે છે એ આપણે લઈને આવે છે તેવા વિચાર આવે છે. શું લાવ્યા છે? ભૌતિક સુખમાં આરોપણ લાવ્યા છે. આપણે એક માન્યતા લાવેલા છે કે આ કરવાથી હું સુખી થાય. દરેક જણ અલગ અલગ લાવ્યા છે. કોઈને ભજન ગમે તો કોઈ ભજન વાળું કરે, કોઈને મહોત્સવ ગમે, કોઈને હરવા ફરવાનું ગમે, કોઈને વાતો કરવાનું ગમે, કોઈને વાતો ઓછું કરવાનું ગમે, જેને વધારે વાતો કરવાનું ગમે જે ના બોલે એ ના ગમે. આ તો મારું કંઈ બોલતા જ નથી એમ કરી. અને જેને ઓછું બોલવાનું ગમે કે આ તો કોઈ બોલતા નથી, સારું એટલી માન્યતાઓ બધી જાત જાતની આપણે લાવેલા છે. માન્યતાઓ સંસારની માન્યતાઓ બધું લાવેલા છે. બરાબર? ભૌતિક સુખમાં માન્યતાઓ અનંત અવતારથી લઈને આપેલા. આ અવતારમાં જ્ઞાની પડે ત્યારે આપણને અનુભવ થાય કે ના ખરેખર ભૌતિક પણ આત્મામાં છે. એટલે એ અનુભવ થઈ ગયો ને એટલે શ્રદ્ધા પેટી કે સુખ તો આમાં છે. એટલે એ આજનું જ્ઞાન છે. આજનું જ્ઞાન શું છે કે સુખ આત્મામાં છે. આજનું જ્ઞાન શું છે જવું પણ આ ગત જ્ઞાન છે, આ પહેલાનું જ્ઞાન છે, પહેલાની સમજનું ફળ છે. એટલે જે વિચાર આવે છે ને એ મનમાં આવે છે. એ બધા મનનું ગીત છે ને આપણે ગયા અવતારે નાખ્યું. આજે જે મન આવે છે, આજે જે મનમાં વિચાર આવે છે, વિચાર સારા આવે ખરાબ આવે એના પર કંટ્રોલ કેટલો આપણો? કોઈ કંટ્રોલ નથી. તમે કંટ્રોલ રોજ તો આપણે જેમ ઓફ કરી દે. ખરાબ વિચાર આવે રાતના ઊંઘવા નથી દેતું, વાળી દીધું ઓફ કરી દીધું બધું થઈ જાય પણ થતું નથી. એટલે વિચાર આવે છે કરતા નથી. વાણી બોલાઈ જાય છે તો વિચાર બહેરા ક્યાંથી અત્યારે નીકળે છે કે ગયા અવતારે ભરેલા. ગયા અવતારે કઈ રીતે ભરેલા? તો કે કોઈ વસ્તુ હોય અને પછી અભિપ્રાય આપીએ કે આ બહુ સારું છે કે બહુ ખરાબ છે. ગુલાબ જોયું પીળા કલરનો ગુલાબ હવે એવું આપણે અભિપ્રાય આપીએ ને વાણીથી બોલીએ આ ગુલાબ બહુ સરસ છે. હવે એવું બોલો ને એવું બોલો કે શું થાય? એ નીચ પડી જાય મન. અભિપ્રાય જ્યારે થાય તો નીચ પડી આવે. બીજા ભાવમાં એ મન રૂપે આવે અને પાછી જો ગુલાબ જુઓ ને તો વિચાર રસ્તામાંથી 10 જણ જતા હોય પણ 10 જણને વિચાર ના આવે. આપણને આવે કારણ કે આપણે એવું ભરેલું છે બીજ નાખે. જેવા જેવા અભિપ્રાય ગયા અવતારે ભરેલા એવા એવા એવી તેવી માન્યતા કેવી અત્યારે લીધે છે. આપણે માનેલું જો આમ હશે તો હું શું પછી આપણે ઘર માંગ્યું હોય, ઘર માંગ્યું હોય, છોકરા માંગ્યા હોય, કાકા આવું મને મળે તો હાથ એટલે તો દરેક પોતાનું મોડું ભવિષ્યમાં આનંદ થાય છે. ભલે ગમે તે પોતાનું આનંદ કારણ કે પોતે જ માંગેલું છે. આ વિજ્ઞાન સમજાવું છું કે અત્યારે જે થઈ રહ્યું છે જે થઈ રહ્યો છે શરીર
કે અહીંયા તમે સત્સંગમાં સાંભળો કે આની જરૂર નથી તો અંદર છે હા શાંત પણ એ એકમ જે હવા ભરાઈ ગઈ ને પાછી નીકળી જાય અને કેવું આ ફોર્સ હજી હમણાં મળેલો એટલે આ ફોર્સ થોડો વધારવાનો એક મને શું મને ટાઈમ સુધી લઈ છે આત્માનો સુખ પણ વધે હવે આમાં શું છે માન્યતા વધારવા માટે એટલે આપણે બોલીએ છીએ ને કેવા ધર્મનો સિવાય આ જગતની કોઈ પણ વિનાશી મને આજનું જ્ઞાન છે અને આજનું જ્ઞાન જુદા છે તો કે પાછું જ્ઞાન આવે છે અસરથી બહાર અસરથી બહાર નહીં થાય અસરથી કરશો હવે અત્યારે ગરમી છે બહાર તો આપણે ગરમીને બંધ કરી શકીએ છીએ તો આપણે ગરમીમાં બેઠો ચાલુ કરીએ પંખો ચાલુ કરીએ બહાર બંધ ના કરી શકીએ પણ ઉપાય કરી શકીએ વરસાદ પડતો હોય તો વરસાદ બંધ ના કરી શકીએ એવી જ રીતે આ પાંચના અવતારની અવળી સમજણની અસર થાય તો આપણે આ 36 મૂકવાનું 36 મૂકવું એટલે સાચી સમજણ ત્યાં કેવું છે કેટલું છે અને બધાને અનુભવ થઈ ગયો આપણે કે લગ્ન કરવું મજા આવશે વર્ષે મજા આવશે પણ વર્ષથી બીજું બીજું આવ્યું ને એમાંથી આપણી મજા નીકળી ગઈ અને આપણને અપેક્ષા કે આ મારું ઘર છે આ મારું ઘર છે આ મારા ઘર છે એટલે જ્યાં મારું થાય એને શું કહેવાય એને મમતા કહેવાય મમતા હોય કે ના હોય હા હવે જ્યાં મમતા હોય તો પછી એને શું થાય મમતા થાય ને અપેક્ષા મારા ભરે મારા છોકરા કે મારા ભાઈ કે મારા કેટલી આપણે ઘરના મારી બહેનપણી આવું કર્યું અપેક્ષા બંધાય અને અપેક્ષા પૂરી ના થાય ત્યારે પછી આજે વિદ્યાર્થી બધા દુઃખો છે ને તમારી અપેક્ષાઓ પૂરી નથી થઈ એનું પરિણામ છે આપણું ધાર્યું થાય તો બધું મજાનું છે અને ધાર્યું ના થાય ત્યારે દુઃખ થાય છે બળદ થાય છે અને બળદના સહન શક્તિથી બહાર જતી રહે એટલે પછી ભગવાનને યાદ કરવાનું એ ભગવાન આમાંથી બચાવો કે તું મંત્ર કરજે કે તું મદદ કરજે કે તું ઉપવાસ કરજે તું આ વ્રત કરજે એ બધી ઉપાય ખોટું નથી કરજો પણ એની પાછળ હેતુ એ રાખજો કે મને સાચી સમજણ પ્રાપ્ત થાવ મારું કાયમ માટે જાય આજની માટે કાયમ માટે એક સમજણથી સુખ છે અને એક સમજણથી દુઃખ કયા દ્રષ્ટિએ ગ્લાસ પાણીનો અડધો આપ્યો તો અડધો ખાલી છે તો તેના અડધો ભરેલો છે એટલે આપણે સતત સ્ટાર્ટ કર્યું ને મારો દાખલો એટલે મેથી લગાડતા હતા હા મેથી લગાડે છે હોય સારું કહેવાય મેં કહ્યું એટલે મને નવું બતાવે અને હું પોઝિટિવ જ જોઈ શકું છું એટલે જો હું પોઝિટિવ જોઉં તો પછી મને દોષિતથી ના દેખાય તો મને પડે એથી એ લગાવે દુઃખ મને કારણ કે મારી અપેક્ષા છે એટલે હું એક મુદ્દો ખાલી એક મુદ્દો આપણે શું કામ છીએ આપણી પાસે અપેક્ષા હોય છે આમ થવું જોઈએ અરે રસોઈમાં અપેક્ષા ખીચડી આવી જ થવી જોઈએ નાના મને આવી જ થવી જોઈએ એટલે જેટલી રંજન થાય છે ને એમાં એક કારણ અપેક્ષા અને એમાં આપણો આગ્રહ આવી જાય પછી શું થાય અવતાર થાય એટલે અપેક્ષા થાય અને અપેક્ષા એના માટે આગ્રહ બી હોય આમ થવું જ જોઈએ ના કરે તો કેમ ના કરે આમ તેમ કરીને હરી ફરીને કરાવે ત્યારે ને એટલે આગ્રહ થાય આગ્રહ થયા પછી પડે એટલે આપણે સમજવાનું કે એવું થશે ઈચ્છા અપેક્ષા એવું થશે આગ્રહ નહીં રાખે
વાત કહેવાની આમ થાય તો સારું છોડી દાદા ભગવાન કીધું આપણે શું કહે છે હું બોલું છું ને ઝઘડો થાય છે કે મારે હવે સાચું ના બોલું ઝઘડો ના થાય બોલા ચાલી ઘટનામાં ના થાય પણ બહાર નહીં બોલીએ ને પણ અંદર તો જશે આમ નથી કરતી શું સહન કરવાનું મારે કેટલું જ્યારે જ બોલ ત્યારે આવવું પડે છે એ દબાઈ ઉઠે પછી ઉઠે ત્યારે જામ કરતી અરે પછી બરાબર પછી સામે ઉછળે એટલે પછી એટલે દબાવવાનું કે નથી બોલવાનું તો છે આપણને કોઈની વાત લાગતી હોય કોઈની વાત બરાબર નથી થતી લાગતી હોય આપણે ટોકવા પડે ટોકવાનું બોલવાનું બધું જ કરવાનું પણ એક ફિલ્ટર મૂકીને બોલવાનું કે એને દુઃખ ના થાય એવી વાણી બોલવાની શક્તિ આપો પોઝિટિવ તો છે એનામાં પોઝિટિવ જોઈએ ને બોલવાનું આવી તો ઘણી છે ઘણી વસ્તુ કેટલું હોય કે ના તો મને કેવું હોય તો બધી આવી છે એક એનું પહેલાં પોઝિટિવ શું છે બોલો ત્યાં સારું કરો અમે ના કે આવું કરે છે ડાયો દીકરો છે તું તો ડાયો છે ને સારો છે પણ તું જે કરે છે મને કહે આપણે પોઝિટિવ બોલીએ પછી ખોટું લાગે તો પછી આપણે માફી માંગવાનો ઉપાય છે પાછળથી આપણે પ્રતિક્રમણ કરીએ જેને પ્રાયશ્ચિત કરીએ તો સાફ થઈ જાય અને આપણે શક્તિમાં થાય કે એને ચાવી આપવામાં આવું કે આ છે એ બોલવાનું તો છે પણ બોલવાનું કેવું કે એને દુઃખ ના થાય અને એ કેવી રીતે લાવવાનું એ શક્તિ લાવવાની કેવી રીતે કે ના થાય તો બોલવાનું એટલે ભગવાનને પ્રાર્થના કરવાની કે ભગવાન એને અનુકૂળ પડે એવી વાણી બોલવાની શક્તિ પોતાને ચાવી આપી દો કોઈ એવી વ્યક્તિ હોય એને કહેવાય ને જરા કાંટા વાળે છે એની સાથે વાત કરવા આપણને મુશ્કેલી પડે ગરમ ડિફિકલ્ટ ઘરમાં બી આપણે હોય ને કોઈ બની છે પણ મુશ્કેલી થશે તો એની સાથે વાત કરતા પહેલા ભગવાનને કે તમારા ગુરુને પ્રાર્થના કરવાની એ ભગવાન એને અનુકૂળ પડે વાણી બોલવાની શક્તિ આપજો પછી આપીએ તો ભગવાનને કહેવાનું એને અનુકૂળ પડે વાણી બોલવાની શક્તિ આપજો અને પછી બોલશો ને તો વાણી કરશે ડિસ્કશન કેસ થાય હવે જો ડિસ્કસ કરો આપણે બોલવું પડે કાલે આવ્યો ડિપેન્ડ ઓન જે તમારી એરિયા કે ભણવાનું છે પોકેટમાં છે ભણવાની બાબત તો બેલેન્સ થઈ જાય છે તમને કોઈ મોબાઈલ આ જમાનામાં ઘરે ઘરે આ રામાયણ કે નાના છોકરાઓની વાણી બધા મોટામાં મોટો પ્રોબ્લેમ તો ટ્રેજેડી તો મેં જ્યાં જોયું જમે નહીં ને એટલે થોડામાં દે અને પછી એને સ્કૂલ ગેમ આપી દે મોબાઈલ એટલે પછી એ જોયા હતા મોટામાં કર્યા હતા મોટા હોય તો એને બધી આખી રીતે થાળી લઈને ખબર પડે બેટા ખાય છે બેટા ખાય છે બેટા ખાય છે એનું મમ્મી પાસે ટાઈમ ના હતા પાછું
બધી ચાવીઓ જ છે એટલે ચાવીઓ તે બધું ડિસિપ્લિન કરવાનું આને શું કોઈ થતા ના આવડતું થાય છે એક પેરેન્ટ મને બહુ સરસ ચાવી ઉપર અહીંયા જમવાનું છે જમવાનું છે સારા ટાઈમ અહીંયા બેસે પછી ટેબલ કરી હશે રાત 3 દિવસ કરો ચોથો દિવસ શીખે છે તમે જે ટ્રેન કરો મળશે તો એ તો થઈ જવાનું એટલે એવી તો ભાઈ કોમ્પ્રોમાઇઝ સમજ એટલે ભણવા માંગુ છું આમાં જો આ એક ઉપાય બતાવો પછી જરાક સ્લાઇડ નાના છોકરા મારી કલ્ચર છોકરો હતો અરાઉન્ડ 10-12 વર્ષ મળશે આજકાલ તો બ્રિલિયન્ટ છોકરા હોય છે લેપટોપ બી હોય ટેબ્લેટ બી હોય મોબાઈલ બી હોય એટલે બહુ સરસ નહીં બનાવી દો બેટા તારે આટલું ભણવા માંગો તારા આખા દિવસમાં તને આટલો સ્ક્રીન ટાઈમ મળશે પછી મોબાઈલ જોઈએ ટીવી જોઈએ કે જે બી જોઈએ એને ડિફાઇન કરી દીધું 1 કલાક 2 કલાક એક ડિફાઇન કરી પછી તારે સ્ક્રીન ટાઈમ પૂરો થઈ જશે અને હું તને કહું અને બધાને એક વસ્તુ છે ને બધી ઇલેક્ટ્રોનિક બધા છે ને દોસ્ત વિશે છે કોન્સન્ટ્રેશન પાવર બી ઘટે જે ભણવામાં બી નુકસાન કરે ને માણસના કેરિયરમાં બી એ કોમન મેલેડી ઓર અને એનો ઉપાય એક જ છે કે રિસ્ટ્રિક્ટ બંધ નહીં થાય અને એ નહીં કરું શું કરું ને એ નહીં કરું શું કરું એટલે ડાયવર્ઝન ફરી હોબી અને પછી બ્રેક મારી દેવાની છે જેમ જમવાનો એક ટાઈમ છે ભણવાનો એક ટાઈમ છે રમવાનો એક ટાઈમ છે મોબાઈલનો બી એક ટાઈમ એટલે આમાં શું છે આપણે આપણા મનને બાંધવાનું કે આટલો ટાઈમ મળશે એટલે મન જે બધા જરાક જોઈ લો પછી આ લોકો એટલે મન તો ઊભું થશે પણ મને શું બાંધવાનું આટલું ભણવાનું છે પછી તને મળશે That is the આપણા આપણા મનને હેન્ડલ મેનેજ કરવાનું જબ મનમાંથી જ આવે છે અને એ જે સેલ્ફ ડિસિપ્લિન આવશે મનને મેનેજ કરતા એક વસ્તુમાં આવે હું આજે કાલે પ્રોફેશનલ મેનેજ કરી એટલે મારી ટાઈમ વર્તમાનમાં આપણા બધાને કામ લાગે એ વસ્તુ જે આપણે છે ને વર્તમાનમાં રહેતા દેખાય તો ઘરે પૂછી આવે તો કાલે શું થશે એની ચિંતા થશે અથવા અહીંયા થશે કે દર વખતે આવું બોલાય તો મારું અમરતા દુષ્કાળમાં જતા રહ્યા હોય તો એ મને આપી બોલાય મને આપણે જ્યાં હોય ત્યાં આપણે ત્યાં બોલવું આપણું માનનારો આગળ લઈ જાય ભવિષ્યમાં એ યુક્તિ જ આવી છે કે આપણે જ્યાં હોય ત્યાં રહેતા પડશે અને આમાં પ્રેક્ટિસ જ કરવી પડે બહાર તો પાછળ આવવાનું આજે મારી પર્સનલ લાઈફ એન્ડ પ્રોફેશનલ લાઈફમાં બહુ it's a decision you need it overnight but you will train yourself and that is very very that is amount of effort or physically એડિક્શન ના લાગે ખાસ કરીને અને બીજું કહું we are over bombarded with information WhatsApp જરૂર કરતા વધારે ઇન્ફોર્મેશન મળી રહી છે ને જાપાનમાં આ શું કરી છે કે આ છે નોટ રિક્વાયર્ડ ઇટ્સ નોટ એડિંગ વેલ્યુ ટુ પર્સનલી
બોલવાનું કહેવા માટે જ્ઞાન અત્યારે ઇટ્સ રિક્વાયર્ડ ટુ લિમિટેડ એક્સટેન્ટ. તારે કેરિયરને કે જનરેશનને જેટલી જરૂર છે ને એટલું કુદરત આપે છે, તમારી જરૂર કરતાં વધારે છે, એટલે આપણને ઝડપી રાખે છે. આ તો કહું છું પણ આવશે what is required આપણને જે જ્ઞાનની જરૂર છે હા બેઝિક લેવલ મેનેજ કરતા આપણને 24 કલાક જ મળે છે. 24 કલાકમાં બેસ્ટ યુટિલાઇઝેશન ઓફ ટાઈમ કરવાનું. એમાં તો ટાઈમ સ્લોટ બીકોઝ એક બહુ સરસ કહેવત હતી, time once lost forever. સમય એકવાર ગયો ભાઈ ગયો તો કાંઈ મને you cannot manage time, you cannot manage anything. સમયને સાચવતા અને આપણે બધા કરીએ છીએ મિત્રમાં આવું કે નાસ્તો તૈયાર કરવાનો જોબ પર જવાનું પછી આ કરવાનું કામ કરવાનું કારણ જશે ને વિદ્યાર્થી કરી નાખે અડધો કલાક તો આટલા બધી ખાતે યાર મને ભૂલ નથી પછી આપણે વાત કરીશું કેવી રીતે તારો ટાઈમ સ્લોટ કરવાનો છે અને પણ હવે એ તો સિલેબસ છે અને એમાં આપણે છૂટકો જ નથી. there is no option in that. there is no option, but there is an option. એમાં તો તારે અધરવાઇઝ તું ભણીને એક માર્ક્સ લાવવાના છે કમ્પલસરી. તું નહીં કર કેરિયર અત્યારે તો હું તમને કહું છું આઈ ટેલ યુ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે પોઈન્ટ તો મોટો રેસ થયો છે હું તમને કહ્યું
અત્યારે તો આપણે તારા મનને મેનેજ કરવાનું છે. તારા મનને તમારે બીજું જોવું ના જોવું, આટલું મનું ના મનું શું કરવું, ફંક્શન વાત કરીએ, ફ્રેન્ડ સાથે ના કરીએ, તારા મનને મેનેજ કરવાનું. આવો પણ જ્યારે સંસારમાં નીકળશો ને ત્યારે તારે એક મનને વાઈફ આવશે ને ત્યારે બે મનને જીવવાનો વારો આવશે. આ બધાને સ્ટુડન્ટ હોય જ. આ તો બધાને કામ લાગે એ વસ્તુ છે. અને આ બધાને જો પ્રેક્ટિકલ થઈ હવે એટલું મનમરજી નહીં ચાલે, એની મરજીથી સુધી ચાલવું પડશે. You can be your friend. ફ્રેન્ડ માટે નથી કરતા. તારે પિક્ચર નથી જો ફ્રેન્ડ ચાલને યાર આ બધા બેકારા માટે આપું અને આ પાર્ટી માટે જો કે અહીંયા ફરવાનું જો પણ ઇન ફ્રેન્ડશિપ યુ ડુ ઇટ ને એની ખુશી માટે કરીએ છીએ. તો એનું મન સાચું કે આ તો બહુ મોટો પાર્ટ છે આપણા પ્રકૃતિને મેનેજ કરવાનો. આપણે સત્સંગની હાઈ લેવલ વાત કરી પણ ઓવરઓલ જે વાત કરીએ છીએ ને એ કંઈ જ નથી. આપણા જીવનને કઈ રીતે મેનેજ કરવું, આપણે મનને, આપણી બુદ્ધિને, આપણી જીત છે માન્યતાઓને આવું મેનેજ કરવું સરસ. દુઃખ છે ને બહારથી કોઈ આપતું નથી. દુઃખ તો દુઃખ નથી કરતા. કોઈને ઘરની ગમતી હોય સામે પણ આ લોકો આ શું કરું બસ ઘરની એટલી જ પણ એની માન્યતા ઉપર એને દુઃખ આપી કે મારે મારી સંગઠનને મેનેજ કરવાનું, મારી સમજણ ચેન્જ કરી નાખું. હવે જો ઠંડી ભરો મારે જો ભણતા થાય બીજો માણસ હોય તો કે ઠંડી પડે છે, એને ઠંડી પડે સાથે જ છે. બહુ ઠંડી પડે છે તો એ મને શું કે ખબર શિયાળામાં ઠંડી પડે ને ત્યાં મને ક્યારે ઠંડી પડે તો પડે જ ને મળે પછી જો હવે જો હું એમ કહું ઠંડી તો પડે જ તો મારી બુદ્ધિ બંધ થઈ ગઈ. મારી બુદ્ધિ બંધ થઈ તો મનથી બંધ થઈ ગઈ. હવે શું કરે છે સમજવાનું મોટું છે. રોંગ સમજણ લાવ્યો છો, રાઈટ સમજણ મોટું છે. હેપીનેસ જે આપણા દુઃખો છે ને ખાલી આપણી સમજણ છે એટલે જ્ઞાની પુરુષ છે. આપણે ધર્મની વાત કરું જ્ઞાની પુરુષ શું કરે સાચી સમજણ જ આપે. જીવનમાં સુખ ક્યાં છે અને દુઃખ ક્યાં છે, તમે આમ જુઓ તો દુઃખી જુઓ અને આમ જુઓ તો સુખી. એટલે સાચી સમજણ માનો કે હું શરીર છું ને હું નામધારી છું તો તમે સુખી થશો, દુઃખને સુખ મિક્સર આવશે. અને તમે માનો કે ના હું ખરેખર આત્મા છું તો તમે વાંધો નહીં આવે. અને આજે તો દુઃખની વાત કરું જો તમે બધામાં લાગે છે કે તમે કરો છો તમારા કરવાનું સ્વતંત્ર સત્તા નથી છે. કોઈ કામ થાય તો કેટલા સંજોગ ભેગા ત્યારે થાય ને. હવે તમે આજે અહીં આવ્યા તો તમારે ઘરે મહેમાન નતા તો હોય, તમારી તબિયત સારી હતી તો હોય, તમારે ક્યાંક બહાર સુધી જવાનું નતું તો હોય, એટલે તમે ચા બી બનાવો તો કેટલી બધી વસ્તુ જોઈએ ત્યારે ચા બને તો ચા ખાંડ તપેલીમાં એક વસ્તુ ના ચા ના બને. એટલે આપણા જીવનમાં જે કાંઈ થાય છે અને કાંઈ બી થાય છે તો કેટલા સંજોગ ભેગા કરી માને છે મેં રસોઈ બનાવી બગન કે ક્યારે ગેસ નતો પછી મોબાઈલ આવી તો એ નાખી દીધું વધારે કે ના પડી આમ પગાર નહીં તો માને જ નહીં સારું શું કરે મેં એટલે આટલું સમજવા માટે આ એટલે જ્ઞાની પુરુષ પોઈન્ટ એ કહેવા માંગુ એક સમજણ આપણી પાસે છે હું કરું છું એની સામે જ્ઞાની પુરુષ બીજી સમજણ આપે છે એટલો કરતો નથી બીજા સંજોગો ભેગા થાય છે ત્યારે કામ થાય છે. લોકો નાના હતા ત્યારે ડાયા હતા બહુ વાલા હતા મોટા ત્યારે સાંભળતા એ છોકરા જ્ઞાની પુરુષ આખી ધર્મ એટલે શું છે બધા ભગવાનની વાતો એટલે શું છે. તમે રામાયણ શું કરો છો રામ ભગવાન કેવી રીતે જીવી ગયા એને વનવાસ જવો પડતું હતું એને પ્રેમથી ગયા આને કૌશિકમાં જોયા એને ગુણ ગાય છે એ ગુણ આપણે સમજતા મારામાં બી મહાભારત કૃષ્ણ ભગવાને આમ કીધું શેના માટે આમ કીધું તો કે આટલું આટલું સમજવું એમાં આપણે બોધ જ કહીએ છીએ. એ રીતે આ દાદા ભગવાન કોણ મારું ભગવાન કોણ ભગવાન ભગવાન જે બધા ધર્મ ગુરુઓએ સાચી સમજણ જ આપી છે. બે જ મુખ્ય સમજણ આપી મળી છે ભાઈ સાચું સુખ ક્યાં છે એ તું સમજ અને તારે જીવનમાં સુખી થવું હોય તો તારે કઈ સંસારી જીવનમાં સુખી થવું હોય તો તું શું કરજે ના કરે એટલે ઉપવાસ કરજે દાન આપજે મદદ કરજે એ સદગુણોની વાત કરી.
કરવાની. પણ કોઈ સમજાવવાનું કામ કરો, સમજાવવાનું કેટલી બધી છે. એક એવું કીધું ને એટલું છે કે મને કાયમનું સૂત્ર આપતા હું તો બધાને જોઈએ છે. પહેલા નંબર મને કાયમનું સૂત્ર આપતા અને બીજું મને કોઈ દુઃખ આપે તો કરું એટલે મારે કોઈ દુઃખ આપવું નથી. ખાલી ભાવના કરો, વર્તનમાં નહીં આવે પણ અભિપ્રાય રાખો કે મને દુઃખ આપશે તો હું દુઃખ આપીશ. કારણ કે હું આપીશ પછી મને આવવાનું જ છે. એટલે મારા મનથી, મારી વાણીથી ને વર્તનથી કોઈને દુઃખ ના હો એની ભાવના, પ્રેર, અભિપ્રાય દુઃખ તો અપાઈ જ જશે. અપાઈ જાય તો પ્રતિક્રમણ કરી પ્રાયશ્ચિત કરીને ધોઈ નાખવાનું એનો ઉપાય. દુઃખ નથી આપવું અને કાયમનું સૂત્ર આપતા મુખ્ય ભાવના છે. અને પછી જેટલો સમય છે મારી પાસે, સમય શક્તિ તો પાત્રા માટે વપરાય, વિદ્યાર્થી માટે, સેવા માટે વપરાય તો સારું. એ સુધી થવા માટે સામાન્ય આ બધું મને યાદ છે. એટલા માટે પછી બધી વિડીયો ગોઠવી આજના સુવાસ કરશે, અગિયારસ કરશે, જાગરણ કરશે, મંદિરે કરશે, આરતી કરશે, આ ભગવાન યાદ રહેવા છે ત્યાં જમાનામાં. આ તો તમે જે ભગવાનને માનતા હો, તમે જે ધર્મને, ગુરુને માનતા એને માનતો, હરી ભરીને આપણને એટલે મને સાચું ને કાયમ પ્રાપ્ત થાવ અને મારે તમને એ ભાવના બી કરશો અને પછી બીજાના જોડે કયા માને બીજા એટલે બધા ધર્મ ગુરુએ કયા બીજ નાખવો એટલું તમે કાયમના સુખ તરફ જાઓ, મોક્ષ માર્ગે જાઓ. મોક્ષ એટલે બીજ પ્રોપર નાખો, સાચી સમજણ મેળવો. એ આપણે સાચી સમજણ ઘણી બધી રીતે સમજણ છે. ઘણા બધી જગ્યાએ કે છોકરાઓ સાથે કેવી રીતના રહેવું, પતિ પત્ની એકબીજા સાથે કેવી રીતે રહેવું, સાસુ વહુ એકબીજા સાથે કેવી રીતે રહેવું, એના બધો બધી બહુ વિસ્તારથી સત્સંગ આવ્યા છે. પણ પાયામાં તમે જ્યાં અટકેલા હો, જ્યાં તમે દુઃખ હોય ને એની ખાલી પ્રાર્થના કરજો કે આમાંથી મને બહાર કાઢો, મને સાચી સમજણ પ્રાપ્ત થાવ. આપણે શું કરીએ છીએ ખબર? એની સાથે જાણતું નથી, કોઈની સાથે આપણને મતભેદ કરવો છે, આપણે એક કારણસર મૂકી છે, આપણે સામાન્ય રિપેર કરવા જાય છે. એ સુધી જાય, એ સમજે, એ કયો થઈ જાય, એ આમ કરે. એ કેટલું પોસિબલ છે? તમે સવારે ઉઠો, આટલા તરીકે સવારે ઉઠો, કેવું દેખાય? અરે આમ જે વાંચે હોય એટલે અરીસામાં બતાવે, આપણું ખરાબ ખરાબ આમ દેખાય, આપણું ચહેરો આપણે કાંસકો અરીસામાં ફેરવીએ ને ખરાબ દેખાય છે. કાંસકો ક્યાં ફેરવો? અરીસામાં ફેરવો ને બરાબર દેખાતું નથી. અરીસોમાં કાંસકો છે ને અહીંયા ફેરવીએ છીએ આપણે, કે અહીંયા સુધારવાની જરૂર છે. અરીસો તો ખાલી બતાવે છે. એ રીતના સંસારથી અરીસો જ છે આપણું. મારા સંસ્કૃતમાં એટલે મારે કાંસકો અહીંયા ફેરવવાનું, મારી સમજણ બદલવાની છે, સામાન્ય બદલવાનું નથી. સામા સાથે સાકાર એને દુઃખના તે વ્યવહાર કરવાની શક્તિ અને સમજ બદલવાની. હા તો ધર્મમાં તમે બરાબર. ચાલો હવે આપણે બધું કામ કરીએ. ત્યાં સુધી દાદા ભગવાને જે સીધી હોમિયોપેથિક દવા જેવી આપી કે જેથી તરત લાભ થાય, એને 5 સત્સાધન કીધા. તે એક સત્સાધન ઘણા બધા નહોતા, એટલે શ્રીમંત્ર, મુક્તિ સમય સીધી શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના એ આપણે બોલી લઈએ એટલે એ લાભ થાય. દઈશું એટલે આ ત્રિમંત્રની સમજ બધાને ખબર છે કે મોટાભાગના ખબર નથી? ઘણાને ખબર નથી. તો હું ટૂંકમાં કહી દઉં એટલે અમે તો ડૉક્ટર એટલે બધું વર્ણન કર્યા બધું છે કે ઘરે જઈને ફાયદો થવો જોઈએ એ કોઈ આખે ખરા જે દાદા ભગવાને આપ્યું છે. તો આપણે ત્રિમંત્ર બોલીએ એની સમજ એનું મહત્વ કહી દઉં ને શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના બોલીએ ને એનું મહત્વ કહી દઉં. પછી બધી 6 ની ઉપર 10 મિનિટ થશે એટલે વચ્ચે તું એક આપણે નમો વિતરાગાય, નમો અરિહંતાનમ, નમો સિદ્ધાનમ, નમો આયરીયાનમ,
સૌ કંચન મુક્તા સર્વપાવપણાસનો સર્વપાવપણાસનો મંગલાનંચ સૌવેશે મંગલાનં ચ સર્વેષુ પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આ એક જ મિનિટનું નથી થયું પણ અંદર ને બહાર કંઈક ફેરફાર થયો ઓબ્ઝર્વ કરો. જો 5 વાર મૂકીએ ને તો ઘણો બધો ફેરફાર થઈ જાય. 5 મિનિટથી પણ ઓછો સમય લાગે. કેમ? તો કે દાદા ભગવાન એમના દિવ્ય જ્ઞાન. હવે દાદા ભગવાન કોણ? તમને શું લાગે છે? આ પોતાના છે કે છે? બધાને શું લાગે છે? તો કે ના, એ તો વ્યક્તિ અંબાલાલ મોહનભાઈ પટેલ, અમારા દાદાભાઈ પટેલ છે. એ રીતે પટેલ કુળમાં જન્મેલા, પણ નાનપણથી એમને તીવ્ર ઝંખના હતી કે સત્ય પરમ સત્ય શું છે જીવનનો અને બ્રહ્માંડનો તેની સૂક્ષ્મતા. એટલે દાદા ભગવાન તો અંદર પ્રગટ થયા જ્ઞાન સ્વરૂપે. એટલે પોતે કહેતા હતા કે આ તો ભાદરણના છે, પટેલ છે ને 1988માં 5મી જાન્યુઆરી સુખનના લાકડે અમારે મૂકવા પડ્યા કે નથી. તો દાદા ભગવાન સુખનના લાકડે મળે એવા હોય તો કે નહીં, જે જ્ઞાન દર્શનનો પ્રકાશ ખુલ્લો થયો એને ઓળખવા માટે નામ આપ્યું. 1958માં આખું બ્રહ્માંડ ઝડપે એવો પ્રકાશ ખુલ્લો થયો. પણ એથી વધારે મહત્વની વાત એવી, દાદા કહે છે તમારા બધાની અંદર રિયલ સ્વરૂપે દાદા ભગવાન બિરાજેલા છે. ફક્ત અમારી અંદર ઓળખાણ કર્યું એટલે પ્રગટ થયા. તમારા ઓળખાણ પડે તો ધીમે ધીમે પ્રગટ થયા, ત્યારે ઢંકાયેલા છે. એટલે દાદા ભગવાન એ કોઈ વ્યક્તિ સ્વરૂપે નથી, આપણા બધાના રિયલ સ્વરૂપે છે. એમનામાં પ્રગટ થયું, આપણામાં પ્રગટ કરવાના છે. આજે ત્રિમંત્ર એમના દિવ્ય જ્ઞાન પ્રકાશમાં દેખાયું કે શક્તિનો એક અમોઘ સ્ત્રોત છે. 5 જ વાર બોલશો સવારે કે સાંજે તો કહે છે કે સંસારના વિઘ્નો પણ હળવા થશે, સૂર્યનો ઘાસ હોય સરશે. આપણે એટલી મહેનત કરવાથી બનતું નથી, સંજોગો ભેગા થવાથી થાય છે. તો કે સંસારમાં પણ સંસાર વિઘ્ન નિવારક ત્રિમંત્ર કર્યું અને શક્તિનો અમોઘ સ્ત્રોત છે. એટલે આંતરિક શક્તિઓ એટલી બધી ખુલ્લી થશે, બધા સંજોગોમાંથી આપણે બહુ શાંતિથી સારી રીતે પસાર થઈ શકશું અને ધીમે ધીમે મોક્ષનો માર્ગ થશે. હવે એની પાછળની થોડી સમજણ શું? કોઈને એમ થાય કે જૈનનો ભેગો કર્યો, વૈષ્ણવનો ભેગો કર્યો, શિવને ભેગો કર્યો, શિવવાળાને જૈનનું ના ગમ્યું, જૈનવાળા કે ના, એવું નથી. અણસમજણને લીધે એવું લાગે છે. દાદા ભગવાને જોયું કે આ એક જ મંત્ર છે, આખો છે, એટલે એમણે કહ્યું કે આખું ફળ ખાય તો સારો લાભ મળે કે ટુકડો ખાય તો કે આખું. તો હવે આખું કેવી રીતે જે સમજી લઈએ? તો કે નમો અરિહંતાણમ. તો કે અરિહંત એટલે કોણ? તો કે મનુષ્ય ભાવમાં જે સર્વોત્કૃષ્ટ સ્થિતિ થઈ શકે કેવી હોય? તો કે આ પ્રકૃતિની અંદર રહેલા ષડ ઋતુ, ક્રોધમાન, માયા, દ્રાગ, જેના સંપૂર્ણ ખલાસ થઈ ગયા, પ્રકૃતિ સંપૂર્ણ શુદ્ધ થઈ ગઈ, એટલે અંદરના ભગવાન સંપૂર્ણ નિરાવરણ ખુલ્લા થઈ જાય. પરમાત્મા સ્વરૂપે આત્મા પરમાત્મા સ્વરૂપે ખુલ્લો, કે આખા બ્રહ્માંડનું અંદર ઝડપે બધું અનંત સુખ ખુલ્લું થઈ જાય. એવા જે દેહ સાથે હાજર અને અભિહંત કહેવાય છે. અત્યારે આ પૃથ્વી પર એવું કોઈ છે નહીં મહાવીર સ્વામીના નિર્વાણ પછી, પણ બીજા ક્ષેત્રો છે મહાવીરને, ત્યાં સિમંદર સ્વામીને એવા બીજા 19-20 અરિહંતો વિદ્યમાન છે. તો કે હું નમો અરિહંતાણમ બોલું તો મને શું ફાયદો, મારો શું હેતુ હોય? તો કે એમના ક્યારેક મને રૂબરૂ દર્શન થાય તો મારું બાકીનું બધું કામ પૂરું થાય. એટલું બધું પ્રભાવશાળી એમની આવી ગયું છે. અને અત્યારે પણ હું બોલીશ તો મને અહીંયા હાજરનો લાભ મળશે. એટલે નમો અરિહંતાણમ. હવે અરિહંત કોઈ ધર્મના હોતા નથી. આ ટ્યુબલાઇટનું અજવાળું કોઈ ધર્મમાં બંધાતું નથી. તો આપણી માન્યતા છે અરિહંત બધાના છે, બધા માટે છે. ધર્મથી પર, ધર્મ કે બાળાથી પર છે. વિજ્ઞાનનું ઉત્કૃષ્ટ સ્વરૂપ છે. મેં હવે નમો સિદ્ધાણમ, સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરું છું. રામ તો કે સિદ્ધ થયા, હનુમાન તો કે સિદ્ધ થયા, 3 પાંડવ તો કે સિદ્ધ. કેમ? તો કે મારું લક્ષ્ય સિદ્ધ ગતિને પ્રાપ્ત કરવાનું છે. નમો આચાર્યણમ, આચાર્ય ભગવંતોને નમસ્કાર કરું છું. તમે શીખવાડે તો આ શીખવાડનારા જે હોય સ્કૂલ કે કોલેજોમાં જે મેઇન હોય પ્રિન્સિપલ કે છે, તો આ ભગવત માર્ગ આચાર્ય એટલે કોણ? તો કે ભગવાનનું કહેલું જ્ઞાન જેને અનુભવ સ્વરૂપે છે, એને બીજાને અનુભવ કરાવવાના નિમિત્ત છે, એ બધા આચાર્ય કહેવાય છે. નમો વત્સાયણમ, ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર કરું છું. ઉપાધ્યાય એટલે કોણ? કે સિનિયર ટીચર. આચાર્યથી થોડા નીચેના, પોતાને આત્માની પ્રતીતિ અને લક્ષ્ય અને અનુભવ શરૂ થયો છે, પોતે સંપૂર્ણ થવા અંતર